અરે અમે તો બાપુ અમે બેઠા હતા બોલવાની તમે જોવો તો એ સ્પીડ કેટલી હતી આમાં ગેંગે ફેફે ન થઈ જાય અને તમને એટલું બધું એમ લાગતું કે ના બોલવું એમાં કઈ બહુ મોટી વાત નથી અહીંયા આવીને એક જ્યાં બોલાવો છો એવું હેલું નથી હો બોલવું એ અઘરી બાબત છે હા અમે ઘણી વાર પ્રોગ્રામ છે ને હેઠા ઉતરી પછી એમ કે અહીંયા બોલ્યા ને તમે અહીંયા થોડુંક આમ બોલ્યા હોત ને તો સારું હોત અહીંયા આમ બોલ્યા ને અહીંયા કરતા આમ બોલ્યા હોત તો સારું હોત અહીંયા વી આવો ને કાનની બુટીઓ લાલ થઈ જાય કે નહીં જોઈએ આ એવું હેલું નથી રામ પણ મેં કીધું એમ તમે જગત તમે જે કરશો ને એટલે જગત તમને કહેવાની આ બાપુ જગતના જો તમારે તુકારા સાંભળવાની તેવડ હોય ને તો જ આવા ભગીરથ કાર્યમાં ફાળો આપજો બાકી મારો નાશ બાપુ બધીએ નોંધ લેશે એક લખવું હોય તો લખી લેજો શું કામ એનો એક મારો પ્રત્યક્ષ બનેલો દાખલો તમને કહું કે રામદેવજી બાપાની સુરેન્દ્રનગરમાં બાપુ સપ્તાહ બેહાડી આ પ્રત્યક્ષ મારો પોતાના અનુભવની વાત કરું છું અને અહીંયા સપ્તાહ બેહાડીને ગાયોના ઘાસચારા માટે હમણાં સાહેબે કીધું હતું ને કે આ દ્યો એ આ લખો એ આપજો પછી ઓલું ભવાયાનું કંઈક એમને દ્રષ્ટાંત આપ્યું હતું પણ અમારે તો હકીકત બનેલી ભવાયાની વાત તો ઠીક છે માણાને સમજાવવા માટેની વાત છે બાકી એક હારો માણા એમે બોલાવ્યો હતો કીધું આ હોય તો કીધું કંઈક પૈસા આપે નામ નથી દેવું સારી પોસ્ટ ઉપર હતા કીધું આમને બોલાવી તો કીધું કંઈક મેળ પડે ગાયુંનો અમારે તો કાંઈ એમાં જોતું નહોતું એના હાટું 500 રૂપિયાની સાલ લાવ્યા 150 રૂપિયાનો હાર લાવ્યા અને પછી અહીંયા આવ્યા અને પછી સાહેબ કીધું તમારે શું કહેવું છે એ કે 11,000 રૂપિયા આપણા બોલી નાખો 11,000 રૂપિયા બોલી ગયા એ કે મારી ઓફિસે આવીને લઈ જજો 2-4 દી પછી એક ભાઈને મોકલ્યો મેં જાને ઓલે 11 કીધા એ તો લઈ આવી ગાયોના ખડ ભેગી થાય અહીંયા ગયા ને પછી એને શું કીધું ખબર એ કે અમારે બોલવાના હોય દેવાના ન હોય અમે બોલીને તો બીજા આપે હાડા સહે અમારા પડી ગયા 500ની સાલ ને 150નો હાર ઈ ગયો અમારો આના કરતા ન બોલે તો અને બાપુ 15 દી થયા ને મારા નાથે બાપુ પેરેલિસનો આંચકો મૂક્યો અને દવાખાનામાં બાપુ આમ આંચકા મારતો હતો અને અમે આ અમારા કામે ગયા હતા ને અમે જોયું મેં કીધું આ 11,000 વાળા આ હું થાય આંચકા મારે અમારી પાસે રોયો એ કે હું 11 નહીં 22 આપું મેં કહું અમારે નથી જોતા એ 22 દવાખાને આપી દો ઈશ્વર બાપુ બધીએ નોંધ લે છે તમે એમ માનો છો કે અહીંયા તમે એક 100 રૂપિયા નાખ્યા હોય ને એને ખબર નથી એ વાતમાં માલ નહીં રાખ પણ મારો કહેવાનો અર્થ એ છે કે રામદેવજી બાપાની જે કૃપા છે ને એ બહુ મોટી વાત છે બાકી દુનિયા તો કહેવાની દુનિયાને ફૂગા એવું જ નથી આમની આણીઓ કાઢતા છે ને આ કામ સારું થયું ને પછી ઈવડા ઈ નહીં પાછા વખાણ કરતા છે કે આવડા એમને મહેનત હારી કરીએ તું જ લોહી પીતો જ ના હજી આથી સારું નથી થાય એવું આ જગત બાપુ જગતને પુગાયું નથી એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા ને તે છોકરો ઘોડા ઉપર બેઠેલો ને બાપો હેઠે હાલ્યો જાય એક ગામ હતું ગામના ચોરા પાસેથી નીકળ્યા એટલે અહીંયા રીધી સીધી બેઠી જ હોય વધારાની ગામની એ નીકળ્યા ને બે એ બેઠા બેઠા શું વાતો કરે ખબર છે એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો એટલે ડોહાને બિચારાને હેઠો લડે અને શરમ નહીં આવતી હોય એટલે ગામ બહાર નીકળીને પછી એના છોકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ હું હેઠો હાલ્યો બીજું ગામ આવ્યું ને એ કે ફૂલ જેવું છોકરું હેઠું હાલ્યું જાય ને ઓલો ઘોડો આખો માથે ચડી ગયો પછી બહાર નીકળીને કે બાપા એમ કરો ને બે જઈ બે ગયા ત્રીજું ગામ આવ્યું ને ગામને છે દયા જેવો સાંટો બે સોંટ્યા ઘોડામાં બેન બે બહાર નીકળી કે એક કામ કરી કે બાપા હું એ કે ઘોડું ભલે હાલ્યું આવે કે આપણે હેઠા હાલ્યા દઈએ ચોથું ગામ આવ્યું ને કે આ ટાંટિયા શું કામ તોડતા ઘોડું શું કામ રાખ્યું છે હવે આને તમે પૂગી શકો આ જગત છે મારા રામ બાકી તમને મને મોકો મળ્યો છે ને એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ અને 92 લાખ માળવાનો ધણી ભરતરી જતી સાધુ બન્યા ને અને નીકળી ગયા બધી સંપત્તિ છોડી અને શમશાનમાં હુતા હતા અને શમશાનમાં બાપુ પાણાના ઓશિકા કરીને હુતા છે બે અને ત્યાંથી બે બેનો નીકળી એટલે એક બેન પૂછે છે બીજી બેનને કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ બીજી બેન કે હા તો કે ને બધું છૂટી ગયું આમને હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી કે 92 લાખ માળવો જવા દીધું આ પાણાય જવા દે ને કે આ દુનિયાને હજી પાણાય નથી ગમતા ભોય હુવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા નો હાલ તો કરી દઉં પછી ન્યાલ ઈ અમે અહીંયા સપ્તાહ બેહાડી હતી ને
એ સપ્તાહમાં બાપુ એવડું મોટું આયોજન કરેલું ને અમારે એ બાપુએ જે અમારી માથે વિતાડી તો કાંઈ નહીં, ભગવાને આબરૂ રાખી દીધી. પણ એ બાપુ કે અમારે કથા કરવી છે. મેં બાપુ બેલેન્સ કેટલું છે? એ કે 7 રૂપિયા છે. હવે 7 રૂપિયામાં શું આવે? પણ કીધું ભગવાનના ભરો, એક ભેખના ભરો. એક સાધુ બોલ્યો કે ભાઈ સપ્તાહ કરવી છે ને ગાયું માટે એક પરમાર્થનું કામ. એટલે કીધું સારું હાલો ને ભગવાન. ઈ બાપુ બધો ખેલ નાખ્યો. એમ તો માંડવા નાખ્યા ને સાઉન્ડનું કર્યું નક્કી ને બધું કર્યું. કથાના બાપુને બોલાય એમને પૈસા નક્કી કર્યા. બાપુ જો બધાની વાત બધી બરોબર, પૈસા આવશે તો દઈશું, નહીં આવે તો મેં કીધું હું તમને દઈ દઈશ ધીરે ધીરે, પણ ઉઘરાણીયા નહીં આવવાનું આપણી પાસે. કોક એમ કે ભગતના દીકરા જાઓ અહીંયા મલકના બુસ જ મારે છે. પણ જોકે ખરેખર ભગવાને આબરૂ રાખી. પણ મારે વાડીમાં જીરું પેલું મારા મોટા ભાઈ મને કે તું આ જીરામ ધ્યાન દે, આ બાવા વાય બાવો થઈ જઈશ. એ કે 40-50 મણ જીરું થાય એવું છે ને, એમાં કરીને કે આમાં બાવા ભેગું કાંઈ નહીં વળે. મેં કીધું ના, એ કથા પતે ને ત્યાં સુધી આવવાનું નથી. જીરાને થવું હોય થાય, ન થાય કાંઈ નહીં. અને પછી મારા ઘરના ને મેં કીધું તમારે કથા સાંભળવા નથી આવવાનું. કે કેમ? મેં કીધું અહીંયા આબરૂ આપણી જાય ને તો આપણે બેન રાંઢું લેવાનું છે. જો આ સત્ય હકીકતની વાત કરું અને તમને ભરોસો ન આવતો હોય તો ચોરવીરા રામટેકરી વાળા સગરામ બાપુને આવીને તમે પૂછજો. મેં કીધું આ સુરેન્દ્રનગર માંથી, કારણ કે 3 લાખ રૂપિયાનું તો અમે આયોજન કરીને મૂક્યું હતું. આ મંડપ ને સાઉન્ડ ને કથાનું ને આ બધા સાજિંદાન બધાનું 3 લાખ રૂપિયાનું. હવે 7 રૂપિયા હતા અને એમાં સુરેન્દ્રનગર માંથી પૈસા કાઢવાના. એ આયોજન કરીને મેં મારા ઘરનાને કીધું, મેં કીધું તમારે, મેં કીધું કથા પતે ત્યાં સુધી અખંડ દીવો મેં કહું રામાપીરના ફોટા પાસે મેં કરવાનું, કથા સાંભળવાનું. દીવો ન ઓલે એટલું ધ્યાન રાખજો ને દીવો ઓલાઈ જાય તો સમજી લેજો કે આપણે બેન ઓલાઈ જવાનું છે. ભક્તિ બાપુ એમ નામ નથી થતી મારા રામ. એ તો લોઢાના શેણ્યા સાવવાનો વારો આવે ત્યાં ખબર પડે. અને એ દીવો ચાલુ રાખ્યો અને કથાવાળા બાપુને અહીંયા 2000 રૂપિયાના છૂટા ન આવે આખા દિન. પછી હું તો ઉતારે જઉં, બાપુનો ઉતારો હોય ને ત્યાં જઉં, બાપુ કાંઈક કરજો, બાપુ કાંઈક કરજો. એ કે પણ તમે શું કામ મૂંઝાવ, પૈસા ન કરી દઉં કે ભેખ ઉતારી નાખું. એ મને પાવર ચડાવે. હવે 2000ના છૂટા ન આવે. પણ ભાઈ છેલ્લા 4 દી રહ્યા અને બાપુ એ જે અલગ ધણીએ બાપુ જે ઝંડો લહેરાયો ને, એવો બાપુ રૂપિયાનો બોમ્બો બોલી ગયો. એવા 2-4 જણા બાપુ અમે તો આંખની ઓળખાણ નહોતી ને આવી ગયા ને બાપુ એ કે ગાયોના ખડ માટે 10 ગાડી કડબ મારી. કોક એમ કે 25,000 રૂપિયા મારા, બીજો એમ કે લાખ રૂપિયા મારા. અને એવો પૈસાનો બોમ્બો બોલાવ્યો ને ભાઈ, એ બધો ખર્ચો કાઢીને 7 લાખ રૂપિયા અમે ગાયોના વધાર્યા હતા. અને મારી વાડીમાં જીરું બાપુ 90 મણ જીરું થયું હતું. આ અલગ ધણી. પણ બાપુ અલગ ધણી તમે કયો છો કોને? આ સમજણ હોવી જોઈએ.